પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ઉપલેટા બડા બજરંગ મંદિર ખાતે દર સોમવારે 1008 દીપ પ્રગટાવી શિવની આરાધના કરવામાં આવી। શ્રાવણ માસ એટલે હિન્દુ ધર્મનો પૂરા વર્ષનો આ એક પવિત્ર માસ ગણવામાં આવે છે। આ શ્રાવણ માસ દરમિયાન અનેક લોકો ઉપવાસ પણ રાખતા હોય છે અને શિવ ભક્તો શ્રાવણ માસ અથવા સોમવારનો ઉપવાસ રાખી દર સોમવારે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરી શિવ ભગવાનની આરાધના કરતા હોય છે। તો આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં બડા બજરંગ મહાદેવ મંદિર ખાતે પૂરા માસના સોમવારે વિવિધ કાર્યક્રમો અને ફરાળ પ્રસાદ પણ રાખવામાં આવે છે। તેમજ દરેક સોમવારે 1008 દીપ પ્રગટાવી ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે, જેને લઈ આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ બડા બજરંગ મંદિર ખાતે 1008 દીપ પ્રગટાવી વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શિવ ભક્તો શિવ ભક્તિમાં લીન થઈ શિવ આરાધના કરી દેશ માટે રોગ મુક્તિ અને વિશ્વ સહિત ભારતમાં શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી। હર હર મહાદેવ। પરમ પવિત્ર શ્રાવણ માસમાં ઉપલેટા બડા બજરંગ મંદિરમાં શિવ આરાધના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। આ બડા બજરંગ મંદિરમાં દર સોમવારે શિવ ભક્તોને ફરાળ પ્રસાદનું બડા બજરંગ સમિતિ દ્વારા વિતરણ કરવામાં આવે છે। તેમજ દર સોમવારે 1008 દીવાની આરતી કરી અને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને લોકો આ દર્શનનો લાભ લે છે। અને પરમ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે હજારો ભક્તોએ ભગવાન શિવના શિવલિંગ પાસે શીશ નમાવી અને પોતાના આશીર્વાદ મેળવ્યા શંકર ભગવાનના। અને આ છેલ્લા દિવસે બડા બજરંગ રામ મંદિર દ્વારા ફરાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોએ હર્ષભર ફરાળ પ્રસાદ લીધો હતો। અને અમે શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે વિશ્વમાં શાંતિ રહે અને અમારો હિન્દુસ્તાન ભારત દેશ રોગથી મુક્ત રહે અને શાંતિમય વાતાવરણમાં રહે। એ જ વસ્તુ હર હર મહાદેવ, ભારત માતા કી જય।